जय श्री कृष्ण। राधे राधे। मित्रों, धीमे धीमे हवे त्रीजा अध्यायना पूर्णाहुति तरफ આપણે જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કામનાઓ વિશેની વાત કરી કે કોઈ પણ કર્મ છે એ કર્મ જો નિષ્કામ ભાવે થતું હોય, બીજું આ ત્રીજો અધ્યાય કર્મયોગ છે એટલે સ્વાભાવિક છે કે ભગવાન અર્જુનને કર્મ વિશે સમજાવે અને એમાંય એમની કામનાઓથી દૂર રાખવાનો પ્રયત્ન કરે. બીજું, અર્જુને કર્મમાંથી નીકળી જવા માટે, યુદ્ધરૂપી કર્મને છોડી દેવા માટે તો ભગવાનને વાત કરી, એટલે તો ગીતાજીની શરૂઆત થઈ. એટલે ભગવાને ત્રણ કર્મ, ત્યાર પછી ભક્તિ અને જ્ઞાન, એમાં કર્મને પહેલું મહત્વ આપ્યું. જો પરબારું જ જ્ઞાનને મહત્વ આપ્યું હોત ને તો અર્જુન કદાચ અધવચ્ચેથી જ નીકળી ગયા હોત કે ભાઈ મારે હવે આગળ નથી સાંભળવું, કેશો મેં તમને નાતો પાડી એમ. એટલે ધીમે ધીમે જ્ઞાન છેલ્લે રાખ્યું છે અને ભગવાને 38મા શ્લોકમાં વાત કરી. સરસ મજાના 3 ઉદાહરણ આપ્યા ભગવાને કે જેવી રીતથી ધુમાડાથી અગ્નિ દટાઈ જાય છે, ઢંકાયેલો હોય છે, અને એ પ્રમાણે ઓરથી જે રીતે ગર્ભ ઢંકાયેલો હોય છે અને મેલથી જે રીતે અરીસો એટલે કે દર્પણ આદર્શ ઢંકાયેલો હોય છે, એ રીતે કામનાઓથી આ સાધકોનું જ્ઞાન છે ને ઢંકાઈ જાય છે. અને એ જ વાતને ભગવાન કૃષ્ણ 39મા શ્લોકમાં આગળ વધારતા વાત કરે છે કે આવૃત્તમ જ્ઞાનમ એતેન જ્ઞાનિનઃ નિત્ય વૈરિણા. આવૃત્તમ એટલે ઢંકાયેલું છે, જ્ઞાનમ એટલે જ્ઞાન એટલે કે વિવેક, એતેન એટલે આ, જ્ઞાનિનઃ એટલે જ્ઞાનીઓનું, સાધકોનું, નિત્ય વૈરિણા, નિત્ય એટલે કાયમી, નિત્ય હંમેશને માટે, વૈરિણા એટલે વેરી વડે. જે હંમેશા આનો વેરી છે તે, હવે હંમેશા આનો વેરી કોણ છે સાધકનો? તો કે કામના. એ તેન શબ્દ આવ્યો ને ત્યાં એ કામના એવો અર્થ લેશે. પછી શું કે છે? કામરૂપેણ એટલે કામરૂપી વેરી વડે, કામરૂપી, પછી નિત્ય વૈરિણા, એવી રીતે છે કામરૂપી નિત્ય વૈરિણા, કામરૂપી નિત્ય વેરી વડે. પછી કોંતે એટલે હે કુંતી પુત્ર, દુષ્પુરેણ અનલેન ચ. દુષ્પુરેણ એટલે ખરેખર તો સંસ્કૃતનો અર્થ લેવો હોય ને સંપૂર્ણ સંસ્કૃત પ્રમાણે તો મુશ્કેલીથી ભરી શકાય તેવું, મુશ્કેલીથી પૂરી શકાય તેવું, પણ એમને બદલે અહીંયા લઈએ કદી તૃપ્ત ન થનાર. અનલેન ચ, ચ એટલે અને, અનલન એટલે અગ્નિ વડે, અગ્નિની જેમ, અનલ એટલે અગ્નિ. હવે ભગવાન શું કે છે? કોંતે એટલે હે કોંતે, એતેન અનલેન આ અગ્નિની જેમ. પછી દુષ્પુરેણ કદી તૃપ્ત ન થનારા, અને જ્ઞાનેન કામરૂપેણ જ્ઞાનીઓના કામરૂપી નિત્ય વૈરિણા એટલે નિત્ય વેરી વડે માણસનું જ્ઞાનમ એટલે જ્ઞાન, આવૃતમ એટલે ઢંકાયેલું છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત કરી કે હે કુંતી પુત્ર અર્જુન, આ અગ્નિ જેવું છે, કોઈ દિવસ તૃપ્ત ન થાય તેવી કામનાઓ છે. મિત્રો, દુષ્પુરેણ અનલેન ચ શબ્દ વાપર્યો છે. હવે દુષ્પુરેણ એટલે અનલેન એટલે અગ્નિની જેમ. યજ્ઞની અંદર અગ્નિને સાહુતિ આપતા હોઈએ, એટલે કે ઘીની આહુતિઓ જ્યારે દેતા હોઈએ ત્યારે જેટલી તમે એને સવારથી ચાલુ કરીને સાંજ સુધી અગ્નિમાં ઘી તમે આહુતિ આપ્યા જ કરો તો ખરેખર અગ્નિએ તૃપ્ત થઈ જવું જોઈએ ને. એને બદલે જેટલી આહુતિ આપો એટલું શું થશે? અગ્નિ વધારે પ્રજ્વલિત થશે, વધારે મોટો થશે. એટલે ભગવાન એમ કહે છે કે કોના જેવો છે આ કામનાઓ છે તે? તો કે અનલેન, અગ્નિની માફક, અગ્નિ વડે, અગ્નિની જેમ. તમે તમારી કામનાઓને જેટલી સંતોષવાનો પ્રયત્ન કરશો, જેટલી સંતોષશો ને એટલી કામનાઓ ઊંચી જશે. તમને ઈચ્છા થઈ મોટરસાઇકલ લેવાની, મોટરસાઇકલ લઈ લીધી તો ગાડીની ઈચ્છા થશે, ગાડી લઈ લીધી તો બીજું કંઈક ઈચ્છા થશે, એ લઈ લીધું તો ત્રીજું ઈચ્છા થશે. આમ સતત ને સતત જેમ અગ્નિને ઘીની આહુતિઓ દીધા જ કરો અને અગ્નિ તૃપ્ત થવાને બદલે એમ સતત ને સતત એ વધતું જ જશે. એમ મિત્રો, કામનાઓ એવી વસ્તુ છે
એ તમે જેટલી એમને તૃપ્ત કરશો ને એટલી ને એટલી એ વધતી જ જશે. એ ક્યારેય ઘટશે નહીં, ખૂટશે નહીં, શાંત નહીં થાય, એ ડબલ થશે. કામનાઓ હંમેશા વધે જ છે. પાણીનો નિયમ છે કે નીચાણ બાજુ વહેવું. હવે એમના માર્ગમાં પાણી, તમે અહીંયા માની લો કે તમે ત્યાં બેઠા છો, ત્યાં પાણી ઢોળો, એટલે જેવું તમે પાણી ઢોળશો ને તો જે બાજુ ઢાળ હશે ને એ બાજુ પાણી પોતાનો રસ્તો શોધી લેશે. ઢાળ હશે ત્યાં ચાલવા મળશે. હવે એ જગ્યાએ જો કાંઈ બીજું પડ્યું હશે ને તો પાણી છે ને 2 ભાગમાં થઈ જશે, અથવા 3 ભાગમાં વહેંચાઈ જશે, 4 ભાગમાં વહેંચાઈ જશે. નદીની અંદર કોઈ પાણીનો પ્રવાહ આવે છે ને વચ્ચે મોટો પથ્થર આવે તો પથ્થરના 2 બાજુએથી પાણી વહે છે. એમ કામનાઓનું આવું છે. વચ્ચે જો કોઈ આવ્યું તો એની 2 ધારાઓ થઈ જાય, 4 ધારાઓ થઈ જાય, ડબલ ને ડબલ થતી જાય. માટે જેટલી તમે કામનાઓની પૂર્તિ કરો ને એટલી કામનાઓ વધે છે. દુષ્પુરેણ અનલેન ચ એતેન, એટલે આ અનલેન અગ્નિની માફક કદી તૃપ્ત ન થનાર એવો શબ્દ વાપરો. દુષ્પુરેણ અથવા તો મુશ્કેલીથી પૂરી શકાય તેવી. હવે ભગવાને દુષ્પુરેણ શબ્દ વાપરો છે. આપણે અહીં શબ્દાર્થને આધારે દુષ્પુરેણ શબ્દને બદલે આપણે કદી તૃપ્ત ન થનારી. પણ જો કોઈ સાધક છે એ બહુ મુશ્કેલીથી પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ કરે અને દરેક કાર્ય છે નિષ્કામ ભાવે કરવા માંડે ને તો આ કામનાઓની પૂર્તિ થઈ જાય. એટલા માટે ભગવાને કદાચ દુષ્પુરેણ શબ્દ વાપર્યો હોય. મુશ્કેલીથી ભરી શકાય તેવી, મુશ્કેલીથી પૂરી શકાય તેવી. એ પણ સાચો જ અર્થ છે અને આના કરતાં એ વધારે સાચો હોય એવું લાગે છે. પણ મારી પાસે જે કાંઈ 2-4 ગીતાજી હું વાંચું છું ત્યાં બધી જગ્યાએ કદી તૃપ્ત ન થનાર એવો શબ્દ વાપર્યો છે. એટલે પહેલા અર્થ મેં એ લીધો, પણ ખરેખર દુષ્પુરેણ, મુશ્કેલીથી ભરી શકાય તેવી પણ લઈ શકાય. કેમ કે સાધકે ખૂબ પ્રયત્ન કરીને, ખૂબ સજાગ રહી, અતિશય સાવધાન રહી અને આ વિષયોમાંથી ઇન્દ્રિયોને લઈ અને એ ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં કરી અને કામનાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી અને નિષ્કામ ભાવેથી જો કાંઈ કરે ને તો એની કામનાઓ અટકી જાય છે. બીજું મિત્ર, તમે 100 રૂપિયાની, માની લ્યો કે તમે 10 રૂપિયાની ઈચ્છા કરી, તમારી પાસે 10 રૂપિયા આવી ગયા તો એ 10 તમને ફાયદો છે. પણ એને બદલે તરત જ તમારી કામના 100 રૂપિયાની ઈચ્છા કરશે. હવે તમારી પાસે 10 આવ્યા તો 90ની તમને ખોટ છે. 100 આવી ગયા તો તમે 1000ની ઈચ્છા કરો એટલે 990ની ખોટ છે. જેવા 1000 આવી ગયા એટલે લાખની ઈચ્છા કરો એટલે સીધા તમને 99,000ની ખોટ છે. લાખ આવે એટલે કરોડની ઈચ્છા કરો તો 99 લાખ રૂપિયાની તમને ખોટ છે. એટલે કામનાઓ જેટલી પૂર્તિ થાય છે ને, જેટલું ધન મળે છે ને, એનાથી 10 ગણું અથવા તો એનાથી બહુ ઝાઝા ગણું કામનાઓ છે ને નુકસાની તરફ આપણને લઈ જતી હોય છે. એમ એટલે ભગવાને એક શબ્દ વાપર્યો, કામરૂપેણ. કામરૂપેણ એટલે અગ્નિની જેમ કામરૂપેણ એટલે કામરૂપી, આ કામનાઓ રૂપી જે છે એ શું થાય છે? આ એક તો મુશ્કેલીથી, બીજું નિત્ય વૈરીણા છે. કામ રૂપેણ નિત્ય વૈરીણા, જ્ઞાની ન હોય એટલે જ્ઞાની વ્યક્તિ માટે. હવે જો કામ રૂપેણ છે ને, એટલે કામના એટલે શું છે? તો કે સુખની ઈચ્છા એટલે કામના. તમે કોઈ પણ કાર્યમાં સુખની ઈચ્છા રાખો એનું નામ છે કામના. હવે માની લ્યો કે તમારા અંતઃકરણની અંદર કોઈ સૂક્ષ્મ કામનાઓ સમાયેલી હોય. અંતઃકરણમાં મન છે, બુદ્ધિ છે, અહંકાર છે અને ચિત્ત છે. એમની અંદર જો કોઈ સૂક્ષ્મ કામનાઓ સમાયેલી હોય ને તો એને આપણે વાસના કહીએ છીએ. બીજું, કોઈ વસ્તુઓની તમને આવશ્યકતા હોય નિર્વાહ કરવા માટે, તમારા શરીરની જરૂરિયાત માટે કોઈ વસ્તુની આવશ્યકતા. દાખલા તરીકે 5 વ્યક્તિઓ અહીંયા ચેર નાખીને બેઠા છે અને 6થા વ્યક્તિ તમે આવ્યા તો સ્વાભાવિક છે કે તમારે બેસવા માટે ખુરશીની આવશ્યકતા છે. પણ તમે નીચે પણ બેસી શકો એમ છો ને, નીચે તો જગ્યા છે. એ સિવાયનું એક બીજું ડબલા જેવું પડ્યું છે, એમની ઉપર તમે બેસી શકો. એક ડોલ પડી છે એને ઊંધી વાળીને તમે બેસી શકો. એમ છતાં પણ તમને એમ લાગે કે 5 લોકો ખુરશી ઉપર બેઠા છે તો મારે ખુરશી ઉપર જ બેસવું જોઈએ. તો આ આવશ્યકતા જે છે ને એનું નામ સ્પૃહા છે, એમને સ્પૃહા કહેવાય. બીજું, વસ્તુ કોઈ પણ હોય એમના પ્રત્યે જો તમને પ્રેમ જાગૃત થાય
દાખલા તરીકે હું આ ઘડિયાળ 15 વર્ષ થયા પહેરું છું, મને આ ઘડિયાળ હવે એટલું બધું મને આમના પ્રત્યે લગાવ થઈ ગયો છે, તો આ વસ્તુ પ્રત્યેનો જે મારો લગાવ છે, મારો પ્રેમ છે ને, એ શું છે? એ મારી આસક્તિ છે, વસ્તુમાં મારી આસક્તિ રહેલી છે. અને બીજું, વસ્તુઓને પ્રાપ્ત કરવા માટેની જે સંભાવનાઓ છે, જે શક્યતાઓ છે ને, એમને આશા કહેવાય છે. અને તમને કોઈ વસ્તુ મળ્યા પછી વધારે મેળવવી છે, સંગ્રહ કરવા માટેની પ્રાત છે, તો એમને લોભ કહેવાય છે. આ ટૂંકમાં કામના હોય, પછી અંતઃકરણની અંદર રહેલી વાસના હોય, કોઈ આવશ્યકતા માટેની સ્પૃહા હોય, કોઈ વસ્તુ પ્રત્યેનો પ્રેમ તમને આસક્તિ હોય, વસ્તુ મેળવવાની આશા હોય કે લોભ હોય, આ બધા જ શું છે? કામનાઓના રૂપ છે, નોખા નોખા રૂપ છે કામનાઓના. બાકી છે તો કામનાઓ જ. ભગવાને બીજું શું કીધું? તો કે જ્ઞાની નઃ નિત્ય વૈરી નઃ. જ્ઞાનીઓ માટે તે હંમેશા વૈરી છે. જે વ્યક્તિ જ્ઞાની છે, જે સાધક છે અને ખરેખર જ્ઞાની છે, એટલે કે જ્ઞાન એટલે વિવેક. જો અહીં ભગવાને શું કીધું? જ્ઞાનમ આવૃતમ. આનાથી જ્ઞાન ઢંકાઈ જાય છે, તો જ્ઞાનનું ઢંકાઈ જવું એટલે વિવેક. તો વિવેકશીલ જે સાધક હોય છે ને, તે જ આમને ઓળખી શકે કે આ કામનાઓ છે. બીજા લોકો, બીજા સામાન્ય સાધકો શું સમજી બેસશે? એ તો એવું સમજી બેસે કે આ તો ભગવાને અમને સુખ આપ્યું છે. એટલે વિવેકશીલ, ભગવાને સ્પષ્ટ શબ્દમાં કીધું જ્ઞાની નઃ. જો એવો શબ્દ વાપરો, જ્ઞાની નઃ નિત્ય. જ્ઞાનીઓ માટે, જે વિવેકશીલ સાધક છે, એમના માટે આ વેરી છે, વેર પેદા કરે છે, એમના માટે એ વેરી છે. બાકી સામાન્ય વ્યક્તિને તો એવું જ લાગશે કે મારા માટે આ સુખ છે. અને બીજું, જે જ્ઞાની માણસો હોય છે ને, જે ખરેખર સાચા અર્થમાં વિવેકી છે, જ્ઞાની છે, એમના મનમાં કોઈ કામના જાગે છે ને, એટલે તરત જ એ ડરવા લાગે છે કે હવે કંઈક મુસીબત આવશે, કેમ કે મારા મનમાં કોઈ કામ પ્રત્યેની મને કામના જાગૃત થઈ છે. અને કામના જાગૃત થઈ છે, સામાન્ય વ્યક્તિ ઓળખી નથી શકતો. જો વિવેકશીલ સાધક હોય, ભગવાન કૃષ્ણ કહે છે જ્ઞાની નઃ નિત્ય વૈરીને. જો વિવેકશીલ સાધક હોય ને, તો એ શરૂઆતથી ડરતો હશે. ક્યારથી? જ્યારથી કામના જાગૃત થઈ ત્યારથી ડરતો હશે. જ્યારે કામની પૂર્તિ થશે ને, ત્યાં સુધી એમના મનમાં ડર હશે. અને જ્ઞાની જ સમજી શકે. એટલા માટે ભગવાને નિત્ય શબ્દ વાપર્યો. શું કામ? તો કે આરંભથી જ્ઞાની વ્યક્તિને કામનાઓ ડંખે છે. જેવા એના મનમાં કામના જાગૃત થાય છે, એ જ સાથે શું થાય છે? એમને બીક લાગે છે કે કંઈક ખોટું થશે એમ. ભગવાને પછીનો શબ્દ વાપર્યો પહેલો વહેલો કે આવૃતમ જ્ઞાનમ. જ્ઞાનને, વિવેકને, એક જે આ જ્ઞાની લોકોનું જ્ઞાન છે, વિવેક છે, એને ઢાંકી દે છે. અને જ્યારે વિવેક ઢંકાઈ જાય છે, ત્યારે શું થાય છે? તો કે ત્યારે જ્યારે ન કરવાના કામ હોય ને, એ માણસ કરવા લાગે છે. અને જે કરવા જોગા કામ છે ને, એ કામને છોડવા લાગે છે. અને આ બધું શેને કારણે થાય છે? કામનાઓને કારણે થાય છે. બીજું, ખરેખર તો કામનાઓના ત્યાગમાં સુખ રહેલું છે. જાગ્રત અવસ્થા હોય અને તંદ્રા અવસ્થા હોય, એ બંનેની સાથે કામનાઓ, એટલે સ્વપ્ન અવસ્થા. જાગ્રત અવસ્થામાં તમારી કામનાઓ તમારી સાથે છે. સ્વપ્ન અવસ્થામાં તમારી ઇન્દ્રિયોથી તમે કામ કરો છો. આ છે, તમને કંઈક શાહુકાર બનવાની ઈચ્છાઓ, આ તે તમારી કામનાઓ સાથે છે. એટલે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં તમારી કામનાઓ તમારી સાથે છે. જ્યારે કોઈ માણસ સૂઈ જાય છે, ત્યારે એમની કામનાઓ કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ત્યારે તમારી ઈચ્છાઓ કંઈ હોતી જ નથી. તમે સૂઈ ગયા પછી તમે ગાઢ નિંદ્રમાંથી સૂઈને ઉઠો છો ને, ત્યારે તમે શું કહો છો? મજા આવી ગઈ યાર, આજ મસ્ત ઊંઘ આવી, આજે મસ્ત મજાની ઊંઘ આવી, રાજી થયો યાર, આનંદ થયો. જો મિત્રો કામનાનો ત્યાગ કર્યો ને, એટલે આનંદ આવ્યો. સમજાય છે? સુખ તમને મળ્યું છે. તમે કહો છો એમ કામનાના ત્યાગમાં સુખ રહેલું છે. તમે કોઈ પણ સ્વપ્ન જોયું અને સ્વપ્નમાં તમે ખરાબ સ્વપ્ન જોયું, એમાં તમને કોઈ મારે છે, હેરાન કરે છે, એવું કંઈ છે, તો પણ તમને દુઃખ થશે. તમે બહુ સારું સ્વપ્ન જોયું, સ્વપ્ન ઉડી ગયું અને તમને એમ થાય કે ઓહો, કરોડો અબજો રૂપિયાનો હું માલિક હતો અને ઉડી ગયો, દુઃખ થયું યાર.
એટલે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા છે એમના કરતાં સુષુપ્ત અવસ્થા, જે સુપ્ત અવસ્થા છે ને, એમાં માણસ કામનાનો ત્યાગ કરે છે ને, એટલા માટે એ સુખી થાય છે. બીજું મિત્રો, કામનાથી હંમેશા પરાધીનતા આવે છે, આપણી સ્વતંત્રતા હણાઈ જાય છે. માની લ્યો કે કોઈ એક વ્યક્તિને ફોન લેવાની ઈચ્છા છે અને એ ફોન માટે પરાધીન થઈ જશે, સતત મોબાઈલ 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 જ કરતો હશે અને એમને મોબાઈલ લેવા માટે 50,000 રૂપિયાની જરૂર છે. જ્યાં સુધી મોબાઈલ નહીં આવે ત્યાં સુધી એ મોબાઈલનો ગુલામ છે, એની પરાધીનતા એમને ભોગવવી પડશે. જેવા ક્યાંકથી 50,000 રૂપિયા આવશે ને મોબાઈલ લઈ આવશે ત્યારે એ કોનો ગુલામ છે? એ 50,000 રૂપિયાનો ગુલામ છે. કેમ કે 50,000 નહોતા ત્યાં સુધી મોબાઈલ નહોતો, એટલે મોબાઈલ આવ્યા પછી પણ એને પરાધીનતા મળે છે અને એ પરાધીનતા બદલીને મોબાઈલમાંથી ક્યાં જશે? એ પૈસામાં જતું રહેશે, રૂપિયામાં જતા રહેશે. માટે દરેક વસ્તુ છે, કોઈ પણ સંસારમાંથી પ્રાપ્ત થતી દરેક વસ્તુ મિત્રો ક્ષણભંગુર છે અને એ જ્ઞાનને ઢાંકનારી છે. એ કામનાઓની પૂર્તિ કરી જ નથી શકતું, કેમ કે ક્ષણભંગુર વસ્તુ છે ને એ નાશ પામે છે. માટે કામનાઓ ઈશ્વરને પ્રાપ્ત કરવાની હોય ને તો એને પ્રાપ્ત કર્યા પછી એ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. માટે એવી કામનાઓ કરવી જોઈએ. બાકી ગમે તેવો સાધક હોશિયાર હશે, જ્ઞાની ન કામરૂપિણ, જ્ઞાની હશે, વિવેકી હશે, તો પણ એ છે એ કામનાઓથી બંધાઈ જશે. બહુ સરસ મજાનો શ્લોક કે આવૃતમ જ્ઞાનમ એતત જ્ઞાનિન નિત્યમ વૈરિણા કામરૂપેણ કૌંતેય દુષ્પુરેણ અનલેન ચ. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.